लाइक करो, फॉलो करो और सब्सक्राइब करो बेबी वर्ल्ड कार्टून पेज को दोस्तों। ચિન્ટુ અને જાદુઈ પેન્સિલ. એક નાનું ગામ હતું, રામપુર. એ ગામમાં ચિન્ટુ નામનો એક મસ્તીખોર છોકરો રહેતો. ચિન્ટુને ચિત્રો દોરવાની બહુ જ મજા પડતી. સ્કૂલમાંથી આવે એટલે તરત જ કાગળ પેન્સિલ લઈ બેસી જાય. પણ સમસ્યા એ હતી કે ચિન્ટુ પાસે રંગીન પેન્સિલ્સ નહોતી. એ હંમેશા સાદા પેન્સિલથી જ દોરતો. એ વિચારતો, અરે વાહ, કાશ મારી પાસે જાદુઈ પેન્સિલ હોત તો હું જે દોરું એ સાચું બની જાય. જાદુઈ મુલાકાત. એક દિવસ સાંજે ચિન્ટુ બાગમાં રમતો હતો ત્યારે એક વૃદ્ધ માણસ ત્યાં આવ્યા. તેમના હાથમાં એક ચમકતી સોનેરી પેન્સિલ હતી. વૃદ્ધે કહ્યું, ચિન્ટુ, તું બહુ ઈમાનદાર છે. આ રહી જાદુઈ પેન્સિલ, પણ યાદ રાખ, તેનો ઉપયોગ હંમેશા સારા કામ માટે જ કરવો. ચિન્ટુએ પેન્સિલ લીધી અને આંખો ચમકી ઉઠી. પેન્સિલનું જાદુ. ચિન્ટુ ઘેર ગયો અને કાગળ પર એક નાનું કેરીનું ઝાડ દોર્યું. અરે વાહ, તરત જ બારીની બાજુમાં સાચું કેરીનું ઝાડ ઉગી ગયું, જેમાં મીઠી કેરીઓ લટકતી હતી. પછી એણે એક નાની ગાડી દોરી અને એકદમ સાચી ગાડી તેના સામે ઊભી થઈ ગઈ. ચિન્ટુ ખુશીમાં ઝૂમી ગયો. ગામની મદદ. એક દિવસ ગામમાં પાણીની કટોકટી પડી. બધાને પીવાનું પાણી મળતું નહોતું. ચિન્ટુએ વિચાર્યું, આ પેન્સિલનો સાચો ઉપયોગ હવે કરવો જ જોઈએ. એણે એક મોટું તળાવ દોર્યું. ચમત્કારિક રીતે ગામની પાસે સાચું તળાવ ઊભું થઈ ગયું. હવે સૌને પાણી પૂરતું મળતું હતું. લોકોએ ચિન્ટુની પ્રશંસા કરી. ચિન્ટુએ કહ્યું, આ પેન્સિલ મારી નથી, એ તો બધા ગામની છે. પાઠ. ચિન્ટુ દરરોજ પેન્સિલથી સારું કામ કરતો. ક્યારેક તૂટેલું પુલ દોરતો, ક્યારેક સ્કૂલ માટે નવી બારી દોરતો. ધીરે ધીરે આખું ગામ સુંદર અને સુખી બની ગયું. બધા બાળકોને સમજાયું કે જાદુ પેન્સિલમાં નથી, સાચો જાદુ તો સારા વિચારો અને સારા કામમાં છે. વાર્તાનો સાર. સાચું જાદુ આપણા દિલની સદભાવના અને સારા કાર્યોમાં છે.